તો સમગ્ર દેશમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે। યુવાઓ પોતાનું યોગદાન આપી શકે એ માટે સાંસદો અને મંત્રીઓ અલગ અલગ સ્થળોએ જઈને યુવાઓ સાથેના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। યુનિવર્સિટી અને કોલેજમાં જઈને યુવાનો સાથે સંવાદ પણ કરી રહ્યા છે। આ ઉપરાંત 11 અને 12 જાન્યુઆરીએ ભારત મંડપમમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। આ અંગેની જાણકારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપી। समग्र देश ने अंदर यूथ अफेर्स मिनिस्ट्री द्वारा विकसित भारत युवा कनेक्ट कार्यक्रम चाली रह्यो छे। यानी कि कॉलेज ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અંદર પોતાની ભૂમિકા અદા કરી શકે, વિકસિત ભારતના મોદીજીના સંકલ્પમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે એ ઉદ્દેશ સાથે ભારત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ વગેરે યુનિવર્સિટીની અંદર જઈને, કોલેજની અંદર જઈને યુવાઓ સાથે સંવાદ કરી રહ્યા છે। એવી જ રીતે ચાલુ વર્ષમાં યુથ ફેસ્ટિવલ यानी कि युवक महोत्सव आ वखते विकसित भारत यूथ लीडर डायलॉगना रूप में 11 અને 12 જાન્યુઆરી भारत मंडपम में योजाई रह्यो छे। तो जामनगरना जोडिया तालुकाना हडियाणी गाममां केनालमां पाणी न छोड़ाता खेडूतोए अर्धनग्न थईने विरोध नोंधाव्यो। शियाळु पाकना पियत माटे पाणी न छोड़ाता रोषे भराયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો। કેનાલો ખાલીખમ પડી છે ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પણ પાણી ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। તો બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ પણ નથી કરવામાં આવતી, ત્યારે રજૂઆત કરીને કંટાળેલા ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। પાણી નથી કેનાલમાં આવતું એના માટે અમે શિયાળા પાકની માંગણી કરી હતી, હજી હા તેથી 15 તારીખ આપી હતી પણ હજી પાણી આપ્યું નથી। વાવેતર થઈ ગયા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે 15 તારીખે કેનાલમાં પાણી છૂટી જશે। થોડું ઘણું પાણી હોવાથી વાવેતર થઈ ગયું છે અને વાવેતર થયા પછી પાણી ખલાસ થઈ ગયું છે। ખેડૂતોને પાણી જોઈએ છે તો અમે રજૂઆત કરી હતી, ત્યારે કાર્યપાલક એન્જિનિયરે એમ કીધું હતું કે તમને 15 તારીખે પાણી આપશું। એના 15 તારીખે વહી ગઈ, અમે એના ભરોસે વાવેતર કરીને બેઠા છે। અમે ફોર્મ ભરી દીધા છે, પૈસા ભરી દીધા છે, હવે વાવેતર ખાતર બિયારણ ને મજૂરી બધી ચડી ગઈ છે। સ્ટાફે કહેવરાયું કે તમે બધાય ફોર્મ ભરી દો એટલે અમે તમને તાત્કાલિક પાણી છોડી દેશું। તો અમે બધાય ગામના ભેગા કરીને 2 વ્યક્તિઓએ બધાયના ફોર્મ ભરી આવ્યા અને બધાયને પોચવી બાટી દીધી। તોય છતાં એમ કહે કે ભાઈ હજી આજે છોડશું, કાલે છોડશી, તો અમારે શું કરવાનું? तो बनासकांठाना कांकरेज पंथकमां खातरनी अछतने लईने सांसद गेनीबेन ठाकोरे सरकारने लीधाड़े हाथ। गेनीबेन ठाकोरे सरकार पर कर्या छे गंभीर आक्षेपो। कह्युं संग्रहखोरोने छावरी रही छे सरकार। खातरनी संग्रहखोरी पर सरकारनुं नथी कोईपण जातनुं कंट्रोल। केन्द्र अने राज्य बंनेमां डबल एंजीननी सरकार छतां खेडूतोनी मांगणीने नथी मळतो न्याय। संग्रहखोरो सामे कार्यवाही करवा गेनीबेने मांग करी। संग्रहखोरो है, ये संग्रहखोरो पर कोई सरकारનું નિયંત્રણ નથી। મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે। એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે નથી।